નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિશન પટેલ તમારું અર્બન સ્કૂલ વતી તમારું અહીંયા સ્વાગત કરું છું। તો આજે આપણે સમય સંખ્યાની અંદર સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 3 શીખીશું। તો જોઈએ 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો। મિત્રો 2 થી નાની તો ઘણી બધી સંખ્યાઓ છે, પરંતુ આપણે કેવી સંખ્યાઓ લખવાની છે? સમય સંખ્યાઓ। તો ચાલો લખીએ। 2 થી નાની કીધી છે મિત્રો 3 દૂત્યાંશ, 1 चतुर्थांश, 1 तृतीयांश, 1 द्वितीयांश, 0। मित्रों आनी अंदर माइनस ની અંદર પણ સંખ્યાઓ આવી શકે તો 1 2 માઈનસ ની પણ લખી દઈએ। 1 ચતુર્થાંશ માઈનસ 1 તૃતીયાંશ। આ રીતે બીજી ઘણી બધી સંખ્યાઓ અંદર આવી શકે, પરંતુ આપણે 5 સંખ્યાઓ માંગી છે, છતાં પણ આપણે 6 જેવી સંખ્યાઓ લખી। બીજો દાખલો -2 પંચમાંશ અને 1 દ્વિતીયાંશ વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ લખો। મિત્રો અહીંયા બે સંખ્યાઓ આપી છે, એના વચ્ચે બીજી 10 સમય સંખ્યાઓ આવતી હોય એવી લખવાની। તો મિત્રો આવી જ્યારે સંખ્યાઓ લખવાની આવે તો સૌપ્રથમ ધ્યાન આપવાની વાત કે તેનો છેદ બંનેમાં સરખો હોવો જોઈએ। તો અહીંયા છેદ સરખો નથી, તો આપણે છેદ સરખો કરવાનો। બીજી વાત કે અંશ, તો જે અંશ હોય એ માગેલી સંખ્યાઓ કરતા તફાવત હોવો જોઈએ। દાખલા તરીકે અહીંયા 10 સમય સંખ્યા લખવાની છે, તો આ બંને વચ્ચે તફાવત 10 નો થવો જોઈએ। તો મિત્રો આપણે ટ્રાય કરીએ। તો 5 અને 2 તેનો સમછેદી કરવા માટે શું કરવું પડે? તો 5 અને 2 એટલે કે 10 ની અંદર સમછેદી થાય। તો 10 ની અંદર ટ્રાય કરીએ તો -2 પંચમાંશ, તો 5 ને 10 લાવવા માટે શું કરવું પડે? 2 વડે ગુણવું પડે। તો ઉપર પણ 2 વડે ગુણીએ તો અહીંયા -4/10 થાય। એ જ રીતે 1 દ્વિતીયાંશ ની અંદર જોઈએ। 1 દ્વિતીયાંશ ની અંદર 10 લાવવા માટે 5 વડે ગુણવું પડશે, તો 5/10। તો મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે માઈનસ નીચે છેદ તો સરખા છે, પરંતુ અહીંયા -4 અને અહીંયા 5 બંને વચ્ચે 10 નો તફાવત થતો નથી, જેના કારણે આપણે 10 સમય સંખ્યાઓ લખી શકતા નથી। એના માટે આ ચાલશે નહીં। તો હવે બીજો ટ્રાય કરીએ કે એની અંદર 20 લાવવાનો ટ્રાય કરીએ કે 20 ની અંદર મળે છે કે નહીં। તો -2 પંચમાંશ, તો -2 પંચમાંશ ને 20 લાવવા માટે કેટલા વડે ગુણવું પડે? 4। તો 5 ગુણ્યા 4, તો ઉપર પણ 4 વડે ગુણવું પડે, તો અહીંયા -8/20। એ જ રીતે 1 દ્વિતીયાંશ ની વાત કરીએ તો 1 દ્વિતીયાંશ ને 20 લાવવા માટે 10 વડે ઉપર નીચે ગુણવું પડે, તો અહીંયા 10/20। તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા -8/20 અને અહીંયા +10/20, જેની અંદર 10 કરતા પણ વધુ સંખ્યાઓ મળી શકે। તો આની અંદર આપણે 10 સમય સંખ્યાઓ મળી રહેશે। તો લખીએ 0 1/20 2/20 તે 10/20 સુધી। આ બાદ પણ લખી શકીએ -1/20 -2/20 -8/20 સુધી લખી શકીએ। તો આ બધી એના વચ્ચેની આપણી સમય સંખ્યાઓ ગણવામાં આવે છે, બરાબર મિત્રો। હવે આની અંદર સમજણ પડી હોય તો એના જ ઉપરથી આગળ ત્રીજો દાખલો જોઈએ। તો દાખલા નંબર 5, નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો। આની અંદર 10 હતી, આની અંદર 5 હતી, તો આપણે ટ્રાય કરીએ। તો જોઈએ મિત્રો, રકમ લખી દઈએ પહેલા 2 તૃતીયાંશ અને 4 પંચમાંશ। તો મિત્રો સૌપ્રથમ આપણે 5 સંખ્યા લખવાની છે, એટલું ધ્યાન રાખીને ચાલુ। તો સૌપ્રથમ આનો છેદ સરખો કરવાનો છે, તો ટ્રાય કરીએ અને પછી સાચા જવાબ પર જઈએ। તો પહેલા 3 અને 5 નો છેદ સરખો કરવા માટે આપણે ખબર છે કે 15 મળી શકે, તો 15 લાવવાનો ટ્રાય કરીએ। તો 2 તૃતીયાંશ બરાબર 3 ને 15 લાવવા માટે 5 વડે ગુણવું પડે, તો ઉપર પણ 5 વડે ગુણીએ તો અહીંયા થશે 2 પંચો 10 અને નીચે થશે 3 ગુણ્યા 5 15 થશે। એ જ રીતે મિત્રો 4 પંચમાંશ ને કરીએ, એને પણ 15 લાવવા માટે 5 વડે ગુણવું પડે, 5 લાવ 3 ને 4 પણ 3, તો 4 તારી 12 અને 5 તારી 15। તો મિત્રો જોઈ શકીએ છીએ કે અહીંયા 15 મળી ગયા, પરંતુ અહીંયા 10 અને અહીંયા 12 જે આપણો 5 નો તફાવત થતો
નથી એટલે આ પણ ચાલશે નહીં. આવી રીતે ઘણા મિત્રો ટ્રાય કરી શકાય, પણ આપણે સાચા જવાબ પર જઈએ તો બંને વચ્ચે આપણે 5 સમય સંખ્યાઓ લાવી હોય તો આપણે છેદ 60 કરવો પડે. તો જોઈએ 2/3 ને 60 કરવા માટે શું કરવું પડે? પહેલા તો 3 ને 60 કરવા માટે કેટલા વડે ગુણવું પડે? 20 વડે. તો ઉપર પણ 20 વડે ગુણવું પડશે. તો અહીંયા 3 ગુણ્યા 20 સાથે 60 ને ઉપર 40. એ જ રીતે 4 પંચમાંશ ને જોઈએ તો 4 પંચમાંશ તો 5 ગુણ્યા કેટલા કરીએ 60 આવે તો 12 પંચા 60. તો ઉપર પણ 12 વડે ગુણવું પડે. તો અહીંયા 12 ચોક 48 ભાગ્યા 60. તો અહીંયા મિત્રો જોઈ શકીએ છીએ કે નીચે છેદ બંનેમાં 60 આવી ગયો ને એકની અંદર 40 અને એકની અંદર 48, જે આપણો 5 નો તફાવત સાબિત કરે છે કે 5 કરતા વધુ હોય તો ચાલે. તો એના વચ્ચેની આપણી સંખ્યાઓ લખી દઈએ. તો 2/3 અને 2/3 એટલે કે 40 ભાગ્યા 60 અને 4 પંચમાંશ એટલે 48 ભાગ્યા 60. તો લખીએ 40 ભાગ્યા 60, 41 ભાગ્યા 60, 42 ભાગ્યા 60, 43 ભાગ્યા 60, 48 ભાગ્યા 60. આ રીતે આપણે જવાબ લખી શકીએ. તો મિત્રો આની પછીના બીજા 3 દાખલા આ જ રીતે છે. તો એ મિત્રો તમારે હોમવર્ક ની અંદર કરવાના, જેના કારણે તમારી ઘણી પ્રેક્ટિસ થાય, કેમ કે ગણિત ગણ્યા વિના આવડશે નહીં. ધન્યવાદ.